અરવલ્લી લાયન્સ ક્લબ સોસાયટી મોડાસા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા શાળા પ્રવેશ અને કન્યા કેળવણી મહોત્સવનું 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. મોડાસા લાયન્સ ક્લબ સોસાયટી દ્વારા શાળા પ્રવેશ કન્યા કેળવણી મહોત્સવનું ઉજવણી કરવામાં આવી, જેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રસિદ્ધ પારીખ IAS કલેક્ટર ને અરવલ્લી જિલ્લા મેજિસ્ટ્રેટ, સમારંભના અધ્યક્ષ શ્રી ડૉક્ટર TB પટેલ, પ્રમુખ લાયન્સ ક્લબ સોસાયટી, અતિથિ વિશેષ શ્રી કપિલભાઈ V પટેલ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દિલીપસિંહ બિહોલા, જિલ્લા બાલ સુરક્ષા અધિકારી નેનીશભાઈ દવે, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અરવલ્લી પ્રકાશભાઈ કલાસવા, જિલ્લા રમતગમતના અધિકારી નીરજભાઈ શેઠ, મેયરશ્રી નગરપાલિકા મોડાસા પ્રજ્ઞેશભાઈ V ગાંધી, ચેરમેન દી મોડાસા નાગરિક સહકારી બેંક કલ્પેશભાઈ પટેલ તથા મુકેશભાઈ પટેલ, ગોપાલ સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડ રહીહોલ, રાકેશભાઈ T પટેલ પ્રગતિ પાવર પ્રોડક્ટ અમદાવાદ અને કરનીચેના ઉત્તર ગુજરાતના મહામંત્રી સચિનસિંહ પુવાર, લાયન્સ ક્લબ મોડાસા ટ્રસ્ટી નોર્થ ગુજરાત મીડિયા કન્વીનર નારાયણ શર્મા, સરડોઈ કેળવણી મંડળના પ્રમુખ ઈશ્વરભાઈ ભાવસાર તેમજ મોટી સંખ્યામાં ગામના વાલીઓ અને અગ્રણીઓ તથા મહેમાનો હાજર રહ્યા હતા. મહેમાનોનું અને અતિથિશ્રીઓનું પુષ્પોથી અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. બાળકોને પ્રવેશોત્સવ કરાવીને ચોપડા, ચોકલેટ, સ્કૂલ બેગ તથા અલગ અલગ 7 પ્રકારની કીટ બાળકોને વિતરણ કરવામાં આવી હતી. રાજ્ય લેવલે અને દેશ લેવલે રમતોત્સવ નંબરમાં આવેલા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. સ્કૂલની વિવિધ કાર્યશૈલીને સ્કૂલની પ્રવૃત્તિઓથી મહેમાનોને માહિતગાર કરવામાં આવ્યા હતા. અંતમાં પ્રોગ્રામમાં આયોજકે અતિથિઓને, મહેમાનો, વિદ્યાર્થીઓને, વાલીગણ અને આવેલા પત્રકાર ભાઈઓનો આભાર માન્યો હતો.